નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાના અનાપુર છોટા ગામે પ્રેમી પંખીડાનો આપઘાત। એક જ પરિવારના દિયર ભાભીએ બાવળના ઝાડે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી। 19 વર્ષીય મહેન્દ્ર અને 35 વર્ષીય ભાભીએ ઝાડ નીચે લટકી કર્યો આપઘાત। બંને ભાભી દિયર વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચાઓ આવી સામે। 35 વર્ષીય અત્રાબેનના લગ્નને 12 વર્ષ થયા। એમનો દીકરો પણ 8 વર્ષનો। પિયર પક્ષે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। બંને મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ। ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી એડી નોંધી તપાસ હાથ ધરી। રેફરલ હોસ્પિટલમાં બંને પરિવારના લોકો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ધારાસભ્યોની ગ્રાન્ટોમાં વધારો કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે। ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે। અગાઉ મહિલા દિને સરકારી મહિલાઓ માટે ફક્ત 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ અન્ય ધારાસભ્યો દ્વારા પણ ગ્રાન્ટ વધારવાની માંગ કરી હતી। આ પૈકી તમામ ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ ₹50 લાખ વાપરવાના રહેશે। બનાસકાંઠાના ચંડીસર વિસ્તારમાં ગૌરક્ષકોની આડમાં ચાલતી ખંડણીની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે। વાયરલ થયેલ વિડીયોના આધારે ગઢ પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવી પશુઓ લઈ જતા વાહનોને રોકી હપ્તાની માંગણી કરતા હતા। ટ્રક ચાલક અને માલિકની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ વાહનોને ચંડીસર વિસ્તારમાંથી પસાર થવા માટે પૈસાની માંગણી કરતા હતા। ડીસા મામલતદાર કચેરી કેમ્પસના નવીનીકરણ માટે રાજ્ય સરકારે ₹4.72 કરોડની મંજૂરી આપી છે। આ પ્રોજેક્ટ રાજ્યમાં તેના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે। નવીનીકરણ પ્રોજેક્ટમાં પર્યાવરણ જાળવણીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। કેચ ધી રેઇન અભિયાન હેઠળ કેમ્પસમાં 12 ભૂગર્ભ રિચાર્જ કુવાઓ બનાવવામાં આવશે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। અંબાજી ખાતે આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો બીજો દિવસ ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યો છે। રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ ચાલનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના 28 રાજ્યોમાંથી 550થી વધુ મહિલા તીરંદાજો 3 અલગ અલગ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી રહી છે। સ્પર્ધામાં ઓલિમ્પિક મેડલિસ્ટ શીતલ દેવી અને ભજન કૌર જેવા દિગ્ગજ ખેલાડીઓની હાજરીએ સ્પર્ધાની ગરિમા વધારી દીધી છે। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। ગઈકાલે બપોરે 1 વાગે તાપમાન 43.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। આજે વહેલી સવારે તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગની હીટવેવની આગાહી મુજબ મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહી શકે છે। બપોરે 12 વાગે 42 ડિગ્રી અને 1 વાગે 42.2 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। બપોરના 2 થી 3 વાગ્યા દરમિયાન તાપમાન 43 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યું છે। પાટણ જિલ્લા સહકારી સંઘમાં આજે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। ઉનાળુ સિઝનમાં બાજરીનું વાવેતર કરનાર ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે। પાટણ ગંજ બજારમાં આવેલ જિલ્લા સહકારી સંઘમાં યુરિયા ખાતરની થેલીઓની ગાડી આવતા ખેડૂતો સવારથી જ લાઈનમાં ઊભા રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારમાં 700 થી વધુ પરિવારો મીઠાના અગરોમાં કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। દર વર્ષે સરકાર દ્વારા અગરિયાઓને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી, જોકે આ વર્ષે તંત્ર દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં કામ કરતા અગરિયાઓને શુદ્ધ પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી
તમારી મનગમતી વસ્તુઓની. કોટંદના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં ન આવતા ભૂંડોનો ઉપદ્રવ વધ્યો. પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં પારાવાર ગંદકીને લઈ રખડતા ભૂંડનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેમાં તાજેતરમાં ભૂંડ એક મૂકબધિર બાળક પર હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જેને લઈ શહેરમાં ભૂંડની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ડીસામાં તાજેતરમાં થયેલા આગકાંડની ઘટના બાદ ધાનેરા નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકાની ટીમે પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ફટાકડા વેચતી 3 દુકાનો અને એક ભંગારના ગોડાઉનને સીલ કરી દીધું છે. જોકે ગઈકાલે પણ પાલિકાએ ભંગારના 9 જેટલા ગોડાઉનને સીલ કર્યા હતા. આ મામલે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે શહેરની સુરક્ષા અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ સાથે પોલીસ પણ હાજર રહી હતી.